Good morning, everyone. How are you all? I hope you all are fine there. Today, we will understand the short notes of Unit 6. આજે આપણે યુનિટ 6 ની જે શોર્ટ નોટ્સ છે જે પરીક્ષામાં પણ અવારનવાર પૂછાતી હોય છે એની સમજૂતી આપણે મેળવીશું. એમાં પહેલી શોર્ટ નોટ્સ છે હેલન અ ગિફ્ટેડ લર્નર. તમને ખ્યાલ જ હશે કે જે શોર્ટ નોટ્સનો પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાય. શોર્ટ નોટ્સની નીચે તમને પોઈન્ટ રૂપે ક્વેશ્ચન આપેલા હશે અને એ ક્વેશ્ચનના આધારે તમારે શોર્ટ નોટ્સ લખવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ શોર્ટ નોટ્સ. ધ નેમ ઓફ ધ શોર્ટ નોટ્સ ઇઝ હેલન અ ગિફ્ટેડ લર્નર. નીચે ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વોઝ હેલન? હેલન કેવી હતી? વોટ વોઝ મિસ સુલિવાન? મિસ સુલિવાન કોણ હતા, શું હતા? અહીંયા જ્યારે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો વ્યવસાય જણાવવાનો છે, એ શું કરતા હતા એ વિશે જણાવવાનું છે. અને જો તમને બુદ્ધિ પ્રશ્ન પૂછે તો વ્યક્તિનો પરિચય આપવાનો છે, વ્યક્તિ કોણ હતા. હાઉ ડીડ સી લર્ન ટુ સ્પીક? તો હેલન કઈ રીતે બોલતા શીખી? વોટ વોઝ હર પ્રાઇમ ગોલ? અને તેનો મુખ્ય અને મહત્વનો ગોલ અથવા ધ્યેય શું હતું? મિત્રો, આપણે અગાઉ વાત કરી હતી કે જ્યારે પણ શોર્ટ નોટ્સ તમે સમજતા હોય, તૈયાર કરતા હોય, એ પહેલાં જે યુનિટ અથવા જે લેસનની સ્ટોરી છે એ આખી તમારે માઇન્ડમાં યાદ કરી લેવાની છે. કારણ કે સ્ટોરી આપણને યાદ હશે તો આ જે શોર્ટ નોટ્સ છે એ સમજવામાં સરળતા રહેશે. તો સ્ટાર્ટ કરીએ આપણે શોર્ટ નોટ્સ. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર એ અંધ અને બહેરા બને જ્યારે તેઓ નાના હતા. એટલે કે હેલન કેલર જ્યારે નાનપણની ઉંમરમાં આઈ થિંક 9 મહિનાના હતા ત્યારે એમને તાવ આવ્યો હતો અને એ તાવ ખૂબ જ વધી જવાના કારણે એમની આંખો અને કાન બંને જતા રહ્યા. એટલે થોડાક અંધ અને એ બહેરા બની ગયા હતા. એટલે હેલન કેલર જન્મથી આંધળા અને બહેરા હતા નહીં, પણ બીમારીને કારણે આવી અવસ્થા એમને થઈ હતી. સિન્સ શી વોઝ ડીફ શી કુડ નોટ સ્પીક. તેઓ બહેરા હતા માટે સાંભળી શકતા ન હતા. શી કુડ નોટ સ્પીક બોલી શકતા ન હતા. હવે કોઈ પણ નાનું બાળક એ બોલતા કેવી રીતે શીખે? કે જ્યારે એના કાનમાં નવા નવા શબ્દો સાંભળવા મળે, લોકોને સાંભળતા જુએ, એ અવાજ સાંભળે ત્યારે એ બોલતા સાંભળે છે, બોલતા શીખે છે. પણ અહીંયા હેલનને સંભળાતું જ નથી, સાંભળી શકતી ન હતી, માટે એ બોલતા પણ શીખી નહીં. એટલે એ ડીફ, બ્લાઇન્ડ અને મૂંગ એટલે કે બોલતા સ્પીચલેસ બની ગઈ હતી. વન ડે હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. તો એમના માતા પિતા એમની આ અવસ્થાને કારણે ખૂબ જ વરીડ હતા, ચિંતિત હતા. તો માટે એમના જે ઓળખીતા હતા એ ઓળખીતાને વાત કરે છે અને એમના થ્રુ મિસ સુલિવાનનો કોન્ટેક્ટ થાય છે. મિસ સુલિવાન કે જેઓ અંધ અને જે બહેરા સ્ટુડન્ટ હોય છે, જે બાળક હોય છે, એના શિક્ષક હતા. ઓન ધ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસે, મિસ સુલિવાન ગેવ હેલન અ ડોલ એન્ડ મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ. પહેલા જ દિવસે મિસ સુલિવાને હેલનને એક ડોલ આપી અને એમની હથેળીમાં કેટલાક આંગળીથી મૂવમેન્ટ એટલે ફિંગર મૂવમેન્ટ કરી. આ એમની પહેલી ટેકનિક હતી, પહેલી મેથડ હતી વિદ્યાર્થીઓને અથવા બાળકોને સમજાવવાની. એટલે કે હાથમાં
કોઈ પણ શબ્દ શીખવાડવો હોય તો એ લોકો હાથની અંદર એનો અર્થ, એનો વર્ડ્સ લખતા હોય છે. તો આ ફિંગર મૂવમેન્ટ દ્વારા એમણે ભણાવવાનું શરૂ કર્યું. હેલન સક્સીડનો અર્થ થાય છે સફળ થયું. ઇન ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ કરેક્ટલી. તો હેલન ઇમિટેટિંગ એટલે કે નકલ કરવું, ઇમિટેટ. તો હેલને આ હલનચલન, આ મૂવમેન્ટનું સાચી રીતે નકલ કરવામાં સફળ થઈ. એટલે એના ટીચર એની હથેળીમાં જે કંઈ પણ લખતા હતા એનું અનુકરણ, એની નકલ હેલન કરતી હતી. અને એ નકલ કરવામાં એને એ શબ્દનો ખ્યાલ આવ્યો. She learned to spell words through finger movements on her palms. Learn to spell. Spell એટલે કે જોડી કરવી. શબ્દોની જોડી કરતા શીખી. તેણીના હાથમાં ફિંગર મૂવમેન્ટ દ્વારા તે શબ્દોની જોડી કરતા શીખ્યું. The second stage of learning was based on the sense of touch. હવે પહેલો સ્ટેજ હતો ફિંગર મૂવમેન્ટ, એ પણ સેન્સ ઓફ ટચનો હતો. બીજો સ્ટેજ છે એ પણ સેન્સ ઓફ ટચ આધારિત છે. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય, સ્પર્શજ્ઞાન. તો સેન્સ ઓફ ટચ આધારિત બીજો જે સ્ટેજ છે એ હતો. Helen learned to speak through the movements of the lips and the vibration in the throat. તો હેલન એ લિપ્સ, હોઠના હલનચલન અને ગળાના જે કંપન છે, વાઇબ્રેશન, એના થ્રુ બોલતા શીખી. એટલે એના ટીચર એને શબ્દો કહેતા અને એ વખતે હેલનને કહેતા કે એ એના હોઠો ઉપર આંગળી રાખે, એને ટચ કરે અને ગળામાં જે વાઇબ્રેશન થાય છે એ વાઇબ્રેશનને હળવેકથી ટચ કરે. તો આ બંને થ્રુ, તો હોઠના હલનચલન અને ગળાના વાઇબ્રેશનથી એ બોલતા શીખ્યું. She then learned to read, raise and then with breath. Learn to read, વાંચતા શીખ્યું. તો માની લો કે આ એક બ્રેલ લિપી છે. હવે બ્લાઇન્ડ લોકો શું કરે છે, આ જે ડોટ છે એ ડોટ ઉપસેલા હોય છે, એ ઉપસેલા ભાગ ઉપર આંગળી ફેરવે અને એમને આંગળી ફેરવવાથી ખ્યાલ આવે છે કે આ કયો આલ્ફાબેટ છે. આપણે ટેક્સ્ટ બુકમાં તમે બ્રેલ લિપિ આપેલી છે, એ કંઈક આ લિપિ છે. તો એના ઉપર એટલે કે ઉપસેલા અક્ષરોથી તે વાંચતા શીખી. એન્ડ ધેન વિથ બ્રેલ, અને પછી બ્રેલ લિપિ દ્વારા. એટલે કે જે બ્લાઇન્ડ હોય છે એ બ્લાઇન્ડ માટેના પુસ્તકો અલગ પ્રકારના હોય છે, એટલે કે બ્રેલ લિપિના હોય છે. એ લોકોને આવું ટાઈપ કરેલું હોતું નથી, પણ બ્રેલ લિપિથી ટાઈપ કરેલું હોય છે, જેથી કરીને એવો હાથ ફેરવે અને એ રીતે એના આલ્ફાબેટ સમજતા વાક્ય સમજતા હોય છે. તો ઉપસેલા અક્ષરો અને પછી બ્રેલથી એમણે વાંચવાનું શીખે. She also learned to type on both ordinary as well as braille typewriter. તેઓએ બંને પ્રકારે ઓર્ડિનરી જે રેગ્યુલર ટાઈપરાઇટર છે, જે ટાઈપ છે એનાથી, અને બ્રેલ ટાઈપરાઇટર બંનેથી લખતા શીખ્યા, એટલે કે ટાઈપ કરતા શીખ્યા હતા. હવે એ પેનથી નહોતા લખતા, પણ જે કંઈ પણ લખવું હોય એ પોતાના ટાઈપરાઇટર, જે પર્સનલ ટાઈપરાઇટર હોય છે એની સાથે એમનાથી એ લખવાનું લખતા. આપણે લેક્ચરમાં વાત કરી હતી કે બોલિવૂડની અંદર જે બ્લેક મૂવી છે એ બ્લેક મૂવી આના આધારિત જ છે, જેમાં અમિતાભ બચ્ચન જે એન સુલિવાન છે એનો કેરેક્ટર પ્લે કરે છે, અને રાણી મુખર્જી છે એ હેલન કેલરનું કેરેક્ટર પ્લે કરે છે. તો એમાં આ સ્ટોરીની વર્ણન કરવામાં આવે છે. હા, થોડો ઘણો ચેન્જીસ તમને જોવા મળશે. આગળ, ઇન કોલેજ Helen knew there were difficulties in her way, but she was eager to overcome
કોલેજમાં જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે હેલનને ખબર હતી, જાણ હતી કે કોલેજનો જે માર્ગ છે, કોલેજ જ્યારે જાય છે તો એમના રસ્તામાં ઘણી બધી ડિફિકલ્ટીઓ આવશે. એટલે કોલેજ જવાના માર્ગમાં નહીં પણ કોલેજમાં અભ્યાસ કરવો, બધા રેગ્યુલર સ્ટુડન્ટની જોડે ભણવું એ થોડું અઘરું બનશે, ડિફિકલ્ટ બનશે, એ એમને ખ્યાલ હતો. તેમ છતાં એ ડિફિકલ્ટી ઉપર વિજય મેળવવા માટે તેઓ આતુર હતા. એમને ખ્યાલ હતો ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ઘણી બધી અડચણો પણ આવશે, તો એ અડચણને દૂર કરવાનો એમણે પ્રયાસ કર્યો. એના દૂર કરવા માટે તેઓ આતુર હતા. The lecture was spelled into her palms as rapidly as possible. પણ કોલેજના ક્લાસરૂમની અંદર પ્રોફેસર સ્ટેજ ઉપર જે કંઈ પણ બોલતા હતા એ એમની હથેળીમાં જેટલું બને એટલું ઝડપથી એ લખી રાખતા, એટલે કે એની જોડણી કરતા હતા. She would note down whatever she remembered when she went back home. અને જે કંઈ પણ એમને યાદ રહ્યું હોય, એટલે કે ક્લાસરૂમની અંદર જે કંઈ પણ ભણ્યા, જે કંઈ પણ એમને હથેળીમાં લખ્યું, એ બધું ઘરે જઈને એમના ટાઈપરાઇટરમાં એ લખી નાખતા હતા. અને જ્યારે ક્લાસમાં પ્રોફેસર ભણાવતા હતા ત્યારે એમને એવું લાગતું હતું કે જાણે તે ટેલિફોન ઉપર વાત કરતા હોય. She was the first deaf and blind person to graduate and earn a Bachelor of Arts degree. તો આ એક પ્રથમ લેડી હતા કે જે અંધ છે, બ્લાઇન્ડ છે, એટલે અંધ અને બ્લાઇન્ડ હોય અને આવી ગ્રેજ્યુએટ સ્નાતકની પદવી મેળવી હોય એવા પ્રથમ લેડી તેઓ બન્યા. તો આવી સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ હતા. તો આ હતો હેલન અ ગિફ્ટેડ લર્નરની શોર્ટ નોટ્સ. હવે પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછાય તો આપણે એટલું એક્સપેક્ટ કરીએ કે એમાં મિનિમમ 7 થી 8 પોઈન્ટ લખાય. તો 7 થી 8 પોઈન્ટ તમારે કમ્પલસરી તૈયાર કરવાના રહેશે. અને જેટલું તમે વાંચશો એટલું તમને વધારે યાદ રહેશે. અને બીજું કે પહેલી અને બીજી શોર્ટ નોટ્સના અમુક પોઈન્ટ સેમ જ છે, એટલે એક શોર્ટ નોટ્સના તમે પોઈન્ટ્સ તૈયાર કરશો તો ઓટોમેટિકલી બીજીના પણ તૈયાર થઈ જશે. તો હવે વાત કરીએ એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. પહેલા આપણે એના જે ક્વેશ્ચન છે, જે પોઈન્ટ છે એ સમજી લઈએ. વોટ વોઝ મિસ સુલિવાન? જે પ્રશ્ન અગાઉની શોર્ટ નોટ્સમાં પણ હતો કે મિસ સુલિવાન શું હતા,